અને મારે સતત પ્રવાસો રહે જ છે, આખી દુનિયાને ખબર છે, આખી દુનિયામાં ફરતો હોઉં છું, દેશમાં ફરતો હોઉં છું, અને અત્યારે જઈ રહ્યો છું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ યાત્રી સેવા દિવસની ઉજવણી માટે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 75મો જન્મદિવસ મહોત્સવ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા યાત્રી સેવા દિવસ તરીકે ઉજવી રહી છે, અને રાજકોટના નવા જ બનેલા એરપોર્ટના ટર્મિનલે એમાં હું મહેમાન તરીકે પ્રવૃત્તિઓ જોવા જઈ રહ્યો છું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 17મી સપ્ટેમ્બરનો દિવસ યાત્રી સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. બહુ જ યોગ્ય નિર્ણય, કારણ કે 17મી સપ્ટેમ્બર એટલે આપણા ઓજસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ. અને નરેન્દ્રભાઈએ તો પ્રચારક તરીકે પણ ખૂબ ભ્રમણ કર્યું ગુજરાતમાં અને ભારતમાં, અને પછી પણ રાષ્ટ્રની સેવા માટે વડાપ્રધાન થયા પછી દુનિયાભરની અંદર ફરતા રહ્યા છે, અને જાહેર જીવનમાં નહોતા ત્યારે પણ ફરતા રહેલા દુનિયામાં. તો આવી વ્યક્તિનો દિવસ જ યાત્રી સેવા દિવસ તરીકે ઉજવાય એની ઓર મજા છે. હું તો એરપોર્ટ ઉપર પહોંચ્યો ત્યારે બહુ સરસ મજાના દ્રશ્યો જોવા મળ્યા, થનગનાટ અને રમઝટ જોવા મળી, કારણ કે ત્યાં ગરબા ચાલતા હતા. યાત્રી સેવા દિવસના ઉજવણીમાં ગરબાની એવી સરસ મજાની ભાતીગળ ધમધમાટ ચાલતો હતો, કારણ કે આ તો રાજકોટ સૌરાષ્ટ્રનું આમ જુઓ તો પાટનગર કહેવાય એવું શહેર, અને એની અંદર નવરાત્રિની સુગંધ આવતી હોય ત્યારે અલગ અલગ રીતે પેસેન્જરો પણ જોડાતા ગયા, સ્ટાફના કર્મચારીઓ પણ જોડાતા ગયા એ ગરબાની અંદર, અને સમયાંતરે સરસ મજાના મસ્ત ગરબા ચાલુ હતા. તો ગુજરાતની ઓળખ થઈ. મારું સરસ રીતે ભારતીય પદ્ધતિથી સ્વાગત કર્યું. દિગંત બોરા જે એરપોર્ટ નિર્દેશક છે એ પણ ખાસ હાજર રહ્યા, એમણે મને ભેટ પણ આપી અને સરસ રીતે આવકાર્યો. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું અગાઉ તો ટેમ્પરરી ટર્મિનલ હતું, પણ હવે આખું નવું બિલ્ડિંગ તૈયાર થઈને અમલમાં પણ મુકાઈ ગયું છે, લોકો માટે ખુલ્લું થઈ ગયું છે, અને એમાં મેં પણ મુસાફરી કરી લીધી છે. એટલે મને ખબર છે કે ભાઈ હવે આ તો પાક્કું બાંધકામ છે, વિશાળ છે. મારા જેવા જે લોકોને ખાસ બેસવું ન હોય લોન્જમાં અને રખડપટ્ટી કરવી હોય, આટાફેરા કરવા હોય, એના માટે સરસ પહોળી જગ્યા છે, અને જેને લોન્જમાં બેસવું હોય એના માટે સરસ મજાની લોન્જ પણ છે. એરાઇવલ અને ડિપાર્ચરના ટર્મિનલની અંદર કાઉન્ટર્સ ગોઠવાયેલા છે અલગ અલગ એરલાઇનના, અને એમાં સિક્યુરિટી પણ બહુ સરસ રીતે ગોઠવાયેલી છે. બધા પેસેન્જર્સ, એરોસ્ટેસના સ્ટાફ, એમની સાથે પણ વધુ એક વખત મુલાકાત થઈ, અને ચિત્રો જે બધા સરસ ગોઠવાયેલા છે, અને ત્યાં ડેકોરેશન કરેલું છે, થોડીક રાજકોટની સૌરાષ્ટ્રની છાપ ઉપસાવે એવું, કાઠિયાવાડી કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે એવું. તો એ પણ જોવાની બહુ મજા પડી એ બધા દ્રશ્યો. સિક્યુરિટી પણ સરસ રીતે ટાઈટ છે. 4 તો ડોગ છે, જે કોઈ પણ અઘટિત વ્યક્તિઓ આવે એમને પકડી લેવા માટેની પણ કાબિલ સુરક્ષા છે. છત બહુ સરસ મજાની છે, કારણ કે એમાં નેચરલ લાઇટ આવે છે છતમાંથી, અને બહુ સરસ રીતે ગોઠવવામાં આવેલી છે એ નેચરલ લાઇટ. ત્યાં સરસ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ હતો, અને હેલ્થ ચેકઅપનો કેમ્પ ચાલુ હતો, જેમાં જે લોકો કર્મચારી છે, જે પેસેન્જર્સ છે, એ લોકો પણ ભાગ લઈ શકે, અને બધા જ લોકોએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મારી જાણકારી મુજબ 34 બ્લડ બેગ ભરાય એટલું બ્લડ જમા થયું, અને એની સાથે 53 વ્યક્તિઓએ પોતાના હેલ્થ ચેકઅપ કરાવ્યા, આઈ ચેકઅપ કરાવ્યું. CISFના જવાનો પણ બેઠા હતા એના માટે, એવા દ્રશ્યો પણ જોયા. અને ત્યાં એક મને ગમતી પ્રવૃત્તિ થઈ, એક પેડ મા કે નામ. આ એરપોર્ટની અંદર મુસાફર તરીકે તો ખૂબ આવ્યો છું, અને આવતો રહેવાનો પણ છું, પણ અહીં મારા માતૃશ્રીના સ્મરણની અંદર મારે પોતાને એક વૃક્ષારોપણ કરવાનો મોકો મળ્યો, અને અન્ય કેટલાક મહેમાનો રાજકોટના સેલિબ્રિટીઓ, પેસેન્જર્સ બધા હાજર હતા, એમને પણ મોકો મળ્યો. સિનિયર સિટીઝન્સ પણ હતા, અને ડૉક્ટર્સ પણ હતા, અને વેપારીઓ પણ હતા, અને બધાએ ત્યાં વૃક્ષારોપણ કર્યું. અને આવી રીતે 25 વૃક્ષોનું વૃક્ષારોપણ તો આજના દિવસે જ થઈ ગયું. વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધા પણ થઈ, ક્વિઝ કોમ્પિટિશન પણ થઈ, સિવિલ એવિએશનની કરિયર માટે એમને ગાઈડન્સ પણ આપવામાં આવ્યું, અને પ્રેસ બ્રીફિંગ પણ થયું. આનંદની વાત એ છે કે મેં નજરે જોયું કે ભાઈ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ, એકચ્યુઅલી જે પરદેશ જાય અહીંથી અથવા તો પરદેશથી આવે એવી ફ્લાઇટ, અત્યારે તો એક પણ ફ્લાઇટ એવી નથી, પણ એવી ફ્લાઇટ થાય એની કાગડોળે અપેક્ષા આખું સૌરાષ્ટ્ર જોઈ રહ્યું છે. એટલે કમસે કમ એકાદ દુબઈ જેવા શહેરની પણ ફ્લાઇટ શરૂ થઈ જાય, કે લંડન જેવી ફ્લાઇટ શરૂ થઈ જાય એની અપેક્ષા રાખે છે. તો એના માટેના કસ્ટમ્સ અને ઇમિગ્રેશનના કાઉન્ટર, જુદો બેલ્ટ લગેજનો, એ બધું તૈયાર થઈ રહ્યું છે, અને એ પણ મને નજરે નિહાળમાં મળ્યું. એક વધારે આનંદ થાય એવી વાત એ છે કે ગોકુલ હોસ્પિટલના સૌજન્યથી ત્યાં એક ઇમરજન્સી મેડિકલ કેર રૂમ છે, જેમાં વેન્ટિલેટર સુધીની સુવિધાઓ છે. એટલે તાત્કાલિક કંઈક પ્લાસ્ટર પણ કરવું પડે તો પ્લાસ્ટર પણ કરવાની સુવિધા છે, અને ત્યાં ખસેડી શકાય તાત્કાલિક કોઈ દર્દીને. અને એવું બન્યું પણ છે ઘટનાઓ, અને મને જાણવા મળ્યું ત્યાં વૈષ્ણવ સાહેબ હતા એમના દ્વારા કે ભાઈ એવું ખસેડવામાં પણ આવ્યા છે, અને દર્દીઓનો જીવ બચ્યો પણ છે. તો 17 સપ્ટેમ્બર 2025 યાત્રી સેવા દિવસની ઉજવણી ત્રિવેણી સંગમ જેવી રહી મારા માટે. પહેલું
લોકહૃદય ઉપર રાજ કરતા હીરાબાના હીરા જેવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ કે જેમાં એમણે 75 વર્ષ પૂરા કર્યા. બીજું, યાત્રી સેવા દિવસની ઉજવણી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કરી અને જેની અંદર મને મહેમાન તરીકે રહેવાનું આમંત્રણ મળ્યું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર. અને એ ખેલદિલીનો પણ મારે સલામીપૂર્વક આભાર માનવો પડે કે એમણે એક નિયમિત કસ્ટમરને કે જે સાચી વાત કરે છે એમને ખાસ યાદ કરીને આમંત્રણ આપ્યું, એક યાત્રીને. અને ત્રીજું, વિશ્વ પ્રવાસી અને કાયમ માટે જેમની રાજકીય કારકિર્દી પણ આસમાનથી પણ આગળ ઉડાન ભરતી રહી છે એવા નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન જે છે એ એમની રાજકીય કારકિર્દીની શરૂઆત જે ક્યારેય પાછી પડી જ નથી, પહેલા મુખ્યમંત્રી અને પછી વડાપ્રધાન તરીકે અતૂટ વિશ્વ વિક્રમો રહ્યા છે જેમના, એની શરૂઆત રાજકોટથી થઈ હતી, રાજકોટની ધારાસભાથી થઈ હતી. અને આ રાજકોટનું એરપોર્ટ એટલે એમણે પણ લોકાર્પણ કરેલું છે. એમના કરતાં આપણા માટે પણ આ મોટી વસ્તુ છે કે રાજકોટ જે સૌરાષ્ટ્રના કેન્દ્રની અંદર છે, હૃદયની અંદર છે, અને જ્યાં ગાંધીજી જે છે એમનું પણ સરસ મજાની યાદો જોડાયેલી છે, એવા રાજકોટને હવે નવી શણગાર, નવી સુવિધાઓ, નવી સજ્જતા ધરાવતું ખૂબ સારું કામ થયું જ છે. અને હવે પણ વધારે ને વધારે સુવિધાઓ, વધારે ને વધારે શણગાર, એનાથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સજ્જ થશે અને યાત્રીઓને ખરેખર આરામદાયક અને આનંદદાયક અનુભવ આપતું રહેશે. એ જ આશા અને અપેક્ષા કે ભવિષ્યના યાત્રી સેવા દિવસ ઉજવાય ત્યારે પણ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અત્યારે છે એનાથી વધારે સુંદર અને સુવિધાપૂર્ણ બને. અને હું તો એવું માનું જ છું કે અગર હૌસલો મેં હે તूफान તો આગે बढ़ते ही रहेगी आपकी उड़ान.